નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ। આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજરોજ તારીખ 20/11/2025ના રોજ સાંજે 5:30 મુખ્યમંત્રીએ હાથ ધરી છે કવાયત। તો બહેનો શું કવાયત હાથ ધરી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો। તો વાત કરીએ તો ગઈકાલ એટલે કે 19/11/2025ના રોજ મુખ્યમંત્રી કમલમ ખાતે એક કેબિનેટ બેઠક યોજી હતી અને જેમાં આંગણવાડી બહેનો તેમજ ખેડૂતો અને આગામી અમિત શાહના જે પ્રવાસ છે તે અંગે નિર્ણયો લેવાના હતા। તો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે ગઈકાલે બેઠક મળી હતી તો તેમાં તમામ મંત્રીઓ અને તમામ વિભાગના જે વડા હોય તે બધા હાજર રહ્યા હોય। તો ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ જે મહિલા અને બાળ વિકાસના જે પ્રમુખ છે તો તેમણે પોતાના જે પડતર પ્રશ્નો એટલે કે પોતાના વિભાગના જે પડતર પ્રશ્નો હોય તેને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ હોય। તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 20 ઓગસ્ટ 2025ના રોજ જે આંગણવાડી બહેનોના માનદ વેતન વધારાને લઈને જે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને સહાયક બહેનોને 20,300 જે મિનિમમ વેજીસ કરવાનું હતું। તો તે 6 મહિનાની અંદર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 6 મહિનાની અંદર તેનો અમલ કરવો। તો તે બાબતે પણ ઘણી ચર્ચા થઈ હશે। તો ખાસ કરીને હવે આ કેબિનેટ બેઠકમાં જે આંગણવાડી બહેનો માટે કોઈ પણ હિતકારી નિર્ણય લેવાયો હશે તેવી સૌ આશા રાખીએ છીએ। તો ખાસ કરીને આજની આ જે માહિતી હતી તે આ બાબતની હતી કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોના જે આગામી પ્રશ્નોને લઈને કોઈ પણ જાતની ચર્ચા થઈ હશે તો અમને કોઈ પણ જાણકારી મળશે તો તરત જ તમને માહિતગાર કરવા માટે વિડીયો બનાવીશું। તો ખાસ કરીને આવી માહિતીઓ માટે આપણી આ ચેનલ અત્યારે જ તમે સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો।